જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા. સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે દાદાના પ્રવચનના આધારે સમજીશું કે ઉપવાસ એટલે શું, ઉપવાસ કોને કહેવાય, અને ઉપવાસ શબ્દને સમજવા માટે આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો, આજે આપણે દાદાના શબ્દોને સાંભળીએ કે ઉપવાસ એટલે શું. સાંભળો દાનભા બાપુના શબ્દોમાં. ઘણા એવું કે ઉપવાસ એટલે શું છે? ઉપવાસ ભાઈ શું છે? મને એ તો જણાવો, શું છે? બતાવો. કહેશો ભાઈ આમાં ઉપવાસ એટલે શું છે? કહો. કિલો મોરૈયો ઝાપટી જાય ને ઉપવાસ રહે. મારા મંગળવાર છે, ફલાણી એકાદશી છે, આ ઉપવાસ છે? ભગવાન શું કે ઉપવાસ એટલે શું? તમે સ્વેચ્છાએ કે 3 ટાઈમ ઝાપોટો છો તો 1 જ ટાઈમ જમશો, એનો ઉપવાસ કહેવાય. અને બીજા 2 ટાઈમનું બચ્યું ને એ કોઈ એવા જરૂરિયાતમંદને ખવડાવી દેશો, કદાચ કોઈ એવા અબોલ જીવને એ પૈસાનું ખવડાવી દેશો, એટલે એ ઉપવાસ તમારો સફળ ભાઈ. આનો ઉપવાસ કહેવાય. હા, એટલે આ ઉપવાસ છે ભાઈ. ફલાણા કે 2 કિલો સફરજન ઝાપોટી જાય ને ભાઈ કે હું મંગળવાર રહ્યો છું. મિત્રો, હું પણ પહેલાં એમ જ માનતો હતો કે ઉપવાસ એટલે કે ભૂખ્યા રહેવું, પણ દાદાના શબ્દો દ્વારા એટલું જાણવા મળ્યું કે આપણે જો 2 ટાઈમ જમતા હોય તો તેની જગ્યાએ 1 ટાઈમ જમીએ, અને બીજા 2 ટાઈમનું જે ભોજન રહ્યું તે કોઈક જરૂરિયાતમંદને આપીએ. તે જ સાચો ઉપવાસ છે, અને તેમાં જ પરમાત્મા રાજી છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.